અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતેથી સુશાંત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના હજાત ગામ ખાતે ક્લસ્ટર कक्षाની ઉજવણી યોજાઈ હતી। भारत सरकार ने प्रशासन गांव की ओर पहला अनुसंधाने राज्यभर में उजवाता सुशासन सप्ताह अंतर्गत अंकलेश्वर तालुकाना हजात गाम खाते क्लस्टर कक्षाનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નાગરિકોને સરકારની વિવિધ લોકહિતકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવાનો છે। કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોના મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ્સ પરથી સેવાઓનો લાભ લીધો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ સ્ટોલ કાર્યરત રાખવામાં આવ્યો હતો અને જેમાં આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાભાર્થી નાગરિકોને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિવિધ પ્રમાણપત્ર તથા મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા, જેના કારણે નાગરિકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી જોવા મળી હતી। કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય ભૂમિકા ભજવી હતી। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર। મારું નામ હરેશભાઈ દયાભાઈ પટેલ, હું મોટવાના રહેવાસી છું અને મને સોલર પાવર યુનિટની કીટ મળી છે। એનાથી મને ખેતરની અંદર જે ફેન્સિંગ થઈ છે એના માટે મને ભૂંડ અને રોજનો ત્રાસની મુક્તિ મળી છે અને હું ખેડૂતનો સરકારશ્રીનો આભાર માનું છું। સુશાસન સપ્તાહની ઉજવણી એક અઠવાડિયા માટે થઈ છે। એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટરના ગામોમાં જઈને દરેક ગામના લોકો એક જગ્યાએ ભેગા થાય। જે પ્રકારે ભૂતકાળની અંદર ગામના લોકોએ તાલુકા મથક પર જઈને કે જિલ્લા મથક પર જઈને પોતાના ડોક્યુમેન્ટ આપીને જન્મ મરણનો દાખલો હોય, રેશન કાર્ડ કરાવવાનો હોય, મા અમૃતમ કાર્ડ હોય, મા વાત્સલ્ય કાર્ડ હોય, વિધવા પેન્શન હોય, આ તમામ કામગીરી માટે લોકોએ તાલુકા મથક સુધી જવું પડતું હતું। ત્યારે આજે જોઈએ છે કે આજે અહીંયા ઘણા બધા અમારા હાર્વેસ્ટરના જે ખાતેદારો છે, હાર્વેસ્ટર જે મળ્યા છે એની અંદર પણ 9 લાખથી લઈને 12.5 લાખ સુધીની સહાય આ હાર્વેસ્ટર માટે મળી છે। અને આ વિસ્તારના લોકોને પણ જે ભૂતકાળની અંદર પંજાબ અને હરિયાણાથી જે હાર્વેસ્ટર લઈને આવતા હતા ત્યારે આ વિસ્તારની અંદર લગભગ 65 તાલુકાની વાત કરીએ ત્યારે 72 જેટલા હાર્વેસ્ટરો આવ્યા છે અને એની અંદર દરેક વ્યક્તિને 9 લાખથી લઈને 12.5 લાખ રૂપિયાની સહાય એમને મળી છે। અને એ કામગીરી પણ ન માત્ર તાલુકા મથકે એ પરંતુ ગ્રામ્ય એટલે કે આ જ જગ્યાએ એમને આ સહાયની યોજનાઓ પણ એને સહાયના સર્ટિફિકેટ એને આપવામાં આવ્યા છે। ત્યારે આ એક આખું અઠવાડિયું આવા કાર્યક્રમો થનાર છે ત્યારે દરેક લોકોને પોતાના ગામની આજુબાજુના ગામમાંથી આ ડોક્યુમેન્ટ મળે એ પ્રકારની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એવા આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ યોજનાની શરૂઆત કરી છે, જેથી કરીને લોકોને તાલુકામાંથી જવું ન પડે, ધક્કો ન ખાવો પડે, પૈસાનો વ્યય ન કરવો પડે। મારું નામ કાંતિભાઈ કુમાનભાઈ પટેલ છે, રહેવાસી અજાતના। મને PM કાર્ડથી સરળ ગાંઠનું કાકા બાવામાં સારી રીતના ઓપરેશન થયું, બહુ લાભ મળ્યો। અત્યારે આ રીતના જીવું છું અને આયુષ્યમાન કાર્ડથી કોઈ બી વિના પૈસા ખર્ચે સરકારના લાભથી આ રીતનું ઓપરેશન થયું। તે બદલ PMનો ખૂબ ખૂબ આભાર।